ટ્રાન્સેન્ડિંગ બાઉન્ડ્રીઝ થીમ સાથે ડુમસ આર્ટ પ્રોજેક્ટની 10મી એડિશનનું VR સુરત ડુમસ રોડ મગદલા ખાતે ઉદ્ઘાટન થયું છે. યુજ આર્ટ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત પબ્લિક આર્ટ ફેસ્ટિવલ ડુમસ આર્ટ પ્રોજેક્ટે 18 સપ્ટેમ્બર 2024ના રોજ તેની 10મી એડિશનનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષની થીમ ટ્રાન્સેન્ડિંગ બાઉન્ડ્રીઝ કલાકારોને તેમનું વિઝન, કલ્પનાના અને કલાત્મક પ્રતિભાવોને દર્શાવે તેવી નવીનતમ કલાકૃતિઓ, શિલ્પો તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મ્યુનિસિપલ કમિશનર IAS સુશ્રી શાલિની અગ્રવાલે આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. સમારંભનો પ્રારંભ પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે અને કલાકારના ઉદ્ઘાટન સાથે થયો હતો. ત્યારબાદ મગદલા પ્લાઝા ખાતે સર્વમ પટેલ દ્વારા સેન્સ ઓફ ટાઈમ શીર્ષક હેઠળ મંત્રમુગ્ધ કરનારો લાઇવ એન્ડ આર્ટ શો યોજ્યો હતો. આ ફેસ્ટિવલ ખાતે 200થી વધુ આર્ટ ઇન્સ્ટોલેશન, શિલ્પો, ચિત્રો, ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યા હતા. ઇન્સ્ટોલેશન JJ સ્કૂલ ઓફ આર્ટ્સ, MS યુનિવર્સિટી વડોદરા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ચિત્રકલા પરિષદ અને સાર્વજનિક સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સ તથા JD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. એવોર્ડ વિજેતા કલાકાર અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક મિત્તલ સુચિત્રા સાથેના સહયોગથી કલાકાર તૈયાર કરવામાં આવી હતી. VR સુરતના બેઝમેન્ટની દિવાલોને આર્ટ ગેલેરીમાં ફેરવતા ધ બેઝમેન્ટ આર્ટ પ્રોજેક્ટમાં કલાકારોની પીઠુનરા આર્ટની કૃતિઓ દર્શાવાઈ છે. આગામી 1 મહિના સુધી VR સુરત ઇન્સ્ટોલેશન, ફાઇન આર્ટ, ફોટોગ્રાફી પ્રદર્શનો, વર્કશોપ, પેનલ ડિસ્કશન, યુવા કલાકારો વચ્ચે સ્પર્ધાઓ અને કલાકૃતિઓના બજાર સાથે કલાત્મક ઉજવણીનું કેન્દ્ર બની રહેશે.